દર્શક મિત્રો, હું ડૉક્ટર વિનોદ મીના ઓનલાઈન સ્વયંપ્રભા ઇગ્નુના પોર્ટલ પર આપનું હાર્દિક અભિવાદન કરું છું. આજે આપણે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના બે ખૂબ સરસ નિર્દેશકોની ચર્ચા કર્યા બાદ આપણે આજે બે મહત્વના નિર્દેશકો, જેમાંનું એક છે HDI માનવ વિકાસાંક હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને બીજું PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની ચર્ચા કરવાના છીએ. વિશ્વમાં સર્વસ્વીકૃત અને સૌથી વધારે શ્રેષ્ઠ નિર્દેશકની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તર પર આર્થિક વિકાસની તુલના કરવા માટે જો કોઈને માનવામાં આવતું હોય તો તે HDI અને PQLI ઇન્ડેક્સ છે. રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની અનેક મર્યાદાઓ હોવાથી આર્થિક વિકાસના માપન માટે એક વૈકલ્પિક નિર્દેશકની જરૂરિયાત ઊભી થઈ અને તેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય સ્તર પર HDI અને PQLI નો જન્મ થયો. આપણે ક્રમશઃ આમને સમજીશું. HDI ઇન્ડેક્સ એ સૌથી પહેલા જેણે એની રજૂઆત કરી તે પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મહેબૂબુલ હક હતા, જેણે જીવનની લઘુત્તમ જરૂરિયાતના કાર્યક્રમ તરીકે ધ મિનિમમ રિક્વાયરમેન્ટ ઓફ ધ લાઈફ અને વેલફેર અને પોવર્ટી માટે ખૂબ સરસ કામ કર્યું. માત્ર પાકિસ્તાનમાં જ નહીં, એશિયામાં જ નહીં, પરંતુ વિશ્વ સ્તરે ધ ઓનલી ઇકોનોમિસ્ટ ફ્રોમ પાકિસ્તાન હેવિંગ અ વર્લ્ડ વાઇડ આઇડેન્ટિટી દેટ ઇઝ મહેબૂબુલ હક. એમણે આપેલા HDIના આ નિર્દેશકને આગળ જતા UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એણે સ્વીકૃતિ આપી અને 1990માં HDI ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ આંકની વૈશ્વિક સ્તર પર સ્વીકૃતિ થઈ અને તે અમલમાં આવી. HDI ઇન્ડેક્સમાં મેં કહ્યું તેમ મહેબૂબુલ હકનો ખૂબ મોટો ફાળો છે. જેમ ભારતના ઘણા બધા અર્થશાસ્ત્રીઓનું વેલફેર ઇકોનોમિક્સમાં અને અર્થશાસ્ત્રમાં નોબેલ પ્રાઇઝ વિનર તરીકે બહુ જ સારું કોન્ટ્રીબ્યુશન છે, જેમાં અભિજીત બેનર્જી છે, અમર્ત્ય સેન છે. તે જ રીતે પાકિસ્તાનમાં મહેબૂબુલ હકનું ખૂબ મોટું પ્રદાન રહ્યું છે. તેમના અથાગ પ્રયત્નોના લીધે જે વૈશ્વિક સ્તર પર HDI ઇન્ડેક્સને સર્વ સ્વીકૃતિ મળી અને પછી યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામે પણ એને UNDP એ પણ સ્વીકૃતિ આપી. મિત્રો, આમાં 3 નિર્દેશકો અને 3 એના પેરામીટર્સને એક્સેપ્ટ કરવામાં આવે છે ગણતરી માટે, એટલે આપણે એની રચના સમજીએ. HDI ઇન્ડેક્સ 1990માં UNDP દ્વારા જ્યારે સ્વીકાર કરવામાં આવ્યો અને તે પછી એમાં 3 પેરામીટર્સ જે ન કેવલ રાષ્ટ્રીય પરંતુ વૈશ્વિક સ્તર પર સામાજિક અને આર્થિક મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, તેવા 3 નિર્દેશકો. એક સરેરાશ આયુષ્ય, સરેરાશ શિક્ષણ એટલે કે સાક્ષરતા કે જ્ઞાન, અને ત્રીજું છે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ એટલે કે જીવન ધોરણ. આ ત્રણેય નિર્દેશકો, આ ત્રણેય બાબતો, આ ત્રણેય ફેક્ટર કોઈ પણ દેશના સામાજિક અને આર્થિક બંને આસ્પેક્ટનું પ્રતિનિધિત્વ કરે છે. આમાં આ ત્રણેય નિર્દેશકોમાં કોઈ દેશે કેટલી સરસ ભૂમિકા ભજવી છે એને આધારે એને અમુક માર્ક્સ આપવામાં આવે છે અને એની ગણતરી ખરાબ પ્રદર્શન માટે 0 અને સારા પ્રદર્શન માટે 1 મહત્તમ આપવામાં આવે છે. એટલે 0 થી 1ની વચ્ચે ગણતરી કરીને HDI ઇન્ડેક્સનો એક આંક તૈયાર કરવામાં આવે છે, એક અનુસૂચિ તૈયાર કરવામાં આવે છે, જેમાં ઉપરના ક્રમમાં આવતા દેશો એ વિકસિત હરોળમાં હોય છે અને નીચે આવેલા દેશો તે અલ્પ વિકસિત અને વિકસતા દેશોની હરોળમાં હોય છે. જે દેશોનો HDI ઇન્ડેક્સ લાસ્ટ યર જે હતો તેનો તે જ રહે, એનો અર્થ એવો થયો કે તે દેશ
એ સ્થગિત અર્થતંત્ર છે, એમાં કોઈ પણ પ્રકારનો ના વિકાસ થયો છે, ના એ દેશના આર્થિક વિકાસમાં કોઈ ડાઉનફોલ જોવા મળ્યો છે. એટલા માટે આપણે આ એચડીએ ઇન્ડેક્સને અને એની રચનાને ઓર સારી રીતે સમજીશું. સરેરાશ આયુષ્ય, શિક્ષણનું પ્રમાણ, સાક્ષરતાનો દર અને જીવન ધોરણ, આ ત્રણેયમાં કોઈ દેશે કેટલી સરસ કામગીરી ભજવી છે. આ ત્રણેયમાં એમને ભજવેલી કામગીરીના આધારે એક આંક આપવામાં આવે છે અને પછી આ ત્રણેયના આંકનો સરવાળો કરીને 3 ફેક્ટર હતા એટલે ડિવાઇડેડ બાય 3 કરી 0 થી 1 ની વચ્ચે એક ડિજિટ, એક ફિગર, એક આંક આવે છે. એ આંક પ્રમાણે વિશ્વના દેશોને ગોઠવીએ આપણે તો આપણને એક અનુસૂચિ મળે છે જેને એચડીઆઈ ઇન્ડેક્સ કહેવામાં આવે છે. જેમ કે ભારતનું સરેરાશ આયુષ્ય, સાક્ષરતા એટલે કે શિક્ષણ અને જીવન ધોરણમાં ભારતનો આંક માનો કે 0.667 આવ્યો. હવે જે દેશોનો એચડીઆઈ આંક આ ત્રણેયનું ટોટલ કરીને ડિવાઇડેડ બાય 3 કરતા 0.667 કરતા વધારે આવે તો એને સૂચિના ક્રમમાં ભારત કરતા ઉપર મૂકતા જવાનું, જેનો નીચે આવે એને સૂચિના ક્રમમાં ભારત કરતા નીચે મૂકતા જવાનું. આ રીતે તમે વૈશ્વિક સ્તર પર વિશ્વના દેશોના આર્થિક વિકાસ અને તે દેશના અર્થતંત્રનું ખૂબ સચોટ કમ્પેરિઝન કરી શકો છો. 2014માં વિશ્વમાં આપણા દેશનો ક્રમ એટલે કે ભારતનો ક્રમ એ 0.644 એટલે કે 130 અને એની વેલ્યુ હતી 0.644. 130માં નંબર પર ભારત હતું. 193 દેશોની સૂચિમાં તાજેતરમાં ભારત 134મો ક્રમ 0.633. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે 0.644 થી 0.633 નો ભારતનો ક્રમ થયો છે, પરંતુ બીજા દેશોના એચડીઆઈ ઇન્ડેક્સ ભારત કરતા સારા છે અને એટલા માટે 193 દેશોમાં ભારતનો ક્રમ તાજેતરમાં 134મો છે અને 2014માં તે 127 પણ રહ્યો વચ્ચે અને પછી 130મું સ્થાન પણ ભારતનું રહ્યું હતું. તે સમયમાં 189 દેશો હતા, અત્યારે 193 દેશો છે, એટલે 193 દેશોમાં ભારતનો ક્રમ 134મો છે. જો કે બહુ ચિંતાજનક બાબત છે, તો એના મહત્વના કારણોને સમજીએ. તો સરેરાશ આયુષ્યમાં ભારતનો જે ક્રમ છે એ એટલો વધારે સારો બિરદાવવાને લાયક નથી, કારણ કે ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ ઓછું છે. યુરોપના દેશો ખાસ કરીને અને કેનેડા, અમેરિકા, જાપાન જેવા દેશોના ની તુલનામાં ભારતનું સરેરાશ જે આયુષ્ય છે એ ખૂબ જ ઓછું છે. જો કે છેલ્લા અમુક વર્ષોમાં તેમાં ખાસા એવા પ્રમાણમાં સુધારો જોવા મળ્યો છે. ચિકિત્સા ક્ષેત્રે થયેલી પ્રગતિ અને આપણા દેશમાં લોકોના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતતામાં વધારો થવાના કારણે પણ આ શક્ય બન્યું છે. પરંતુ બીજા દેશોની તુલનામાં જોતા હજી પણ આ એટલું બધું પ્રોત્સાહનજનક કે આવકારદાયક નથી મિત્રો. એટલે આયુષ્યના સંદર્ભમાં આપણે ઘણા બધા દેશો કરતાં ખૂબ પાછળ છીએ, એટલે આપણો એચડીઆઈ ઇન્ડેક્સ ખૂબ નીચો આવે છે. બીજું જે સાક્ષરતા કે લિટરસી રેટ છે, તો લિટરસી રેટ પણ ભારતનો 74-75ની આસપાસ છે. જો કે એ સારા એવા પ્રમાણમાં છે, જેમ કે આફ્રિકા, લેટિન અમેરિકા અને એશિયાના ઘણા બધા દેશો કરતાં વી આર ઇન અ બેટર પોઝિશન. બટ હજી પણ એમાં ખૂબ મોટી હરણફાળ ભરવાની બાકી છે. બે મહત્વની બાબત અહીંયા હું કરીશ. એક તો સ્ત્રી શિક્ષણનું દર ખૂબ ઓછું છે અને બીજું ગ્રામ્ય ક્ષેત્રે શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું છે. જો આ બંને આસ્પેક્ટમાં ભારત સારું કરી શકે તો હજી પણ શિક્ષણના પ્રમાણમાં ભારત ખૂબ મોટી હરણફાળ ભરી શકે છે. ગામડાઓમાં સ્કૂલનો અભાવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાગત સુવિધાઓનો અભાવ,
ડ્રોપ આઉટ રેશિયો ખૂબ વધારે છે. 10મું અને 12મા ધોરણમાં ફેલ થનારા છોકરાઓ આગળ જતાં ભણતર છોડી દે છે. તો હાયર એજ્યુકેશનની અંદર પણ કન્વર્ઝન રેશિયો બહુ ઓછો છે. અને એમાં પણ જો ખાસ જોઈએ તો જે સ્ત્રી શિક્ષણ છે એ હંમેશા સરેરાશ ઓછું જ રહ્યું છે. એટલે ભારતમાં સૌથી વધારે શિક્ષણની જો વાત કરીએ, સાક્ષરતાની વાત કરીએ, તો ભારતનું કેરળ રાજ્ય તેમાં પ્રથમ છે. નોર્થ ઇસ્ટના રાજ્યો પણ એમાં ખૂબ સારા પરફોર્મન્સ પ્રમાણે આવે છે, જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ન હોવા છતાં પણ શિક્ષણના દરમાં અને જેન્ડર રેશિયોમાં એમાં સારો એવો અન્ય રાજ્યો કરતાં એનું પ્રમાણ ખૂબ સારું અને પરફોર્મન્સ સારું રહ્યું છે. સ્ત્રીઓને મોટાભાગે દીકરીઓને એવું માનવામાં આવે છે કે ભાઈ એમને ઘર ગૃહસ્થી સંભાળવાની છે ને એટલા માટે એ લોકોને ભણાવવાનો કોઈ અર્થ નથી. એટલે પ્રાથમિક શિક્ષણ આપ્યા બાદ તેમને ઉપાડી લેવામાં આવે છે, ઘરના કામમાં અને ખેતીમાં રોકવામાં આવે છે અને પછી તેમના લગ્ન કરાવી દેવામાં આવે છે. પરિણામે આપણા દેશમાં ગામડાઓમાં ને એમાં પણ ખાસ કરીને સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. ત્રીજો જે મુદ્દો છે એ જીવન ધોરણનો છે, સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ. હવે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગમાં ઘણી બધી બાબતો આવે છે. રાષ્ટ્રીય આવક કેટલી છે, માથાદીઠ આવક કેટલી છે, સરેરાશ ચોખ્ખા પાણીના પીવાની વપરાશ કેટલી છે, સરેરાશ કાપડની વપરાશ કેટલી છે, સરેરાશ વીજળીની વપરાશ કેટલી છે, પાકું ઘર છે કે નથી, આવા ઘણા બધા પેરામીટર્સને સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગમાં કન્સિડર કરવામાં આવે છે. હવે આ બધી બાબતોમાં જો એક પોઝિટિવ આસ્પેક્ટ હોય, વ્યક્તિને પીવાનું સ્વચ્છ પાણી મળતું હોય, એ ખૂબ સારા આવાસમાં રહેતો હોય જ્યાં વાતાવરણની સામે તેને રક્ષણ મળી શકે, શિયાળું, ઉનાળું, ચોમાસું, મજબૂત ઘર હોય જેમાં લિવિંગ એરિયા, ડ્રોઈંગ રૂમ, બેડ, કિચન અને શૌચાલયની અલગ સુવિધાઓ હોય, પૂરતી જગ્યા હોય, ડસ્ટલેસ વોલ હોય. ઉપરાંત વીજળીનો વપરાશ સરેરાશ કેટલો છે, માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકના સંદર્ભમાં પણ જીવન ધોરણમાં એ પરિબળોને કન્સિડર કરવામાં આવે છે. એટલે જેમ કોઈ પણ વ્યક્તિની આર્થિક સદ્ધરતાનો ખ્યાલ એની આવક પરથી આવે છે, એમ કોઈ પણ રાષ્ટ્રની સદ્ધરતાનો ખ્યાલ એની રાષ્ટ્રીય આવક પરથી આવે છે. તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક સીધા જીવન ધોરણથી જોડાયેલા ઘટકો છે અને પરિબળો છે. તો એમાં એમનું પરફોર્મન્સ કેવું છે? જો એ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પાછળ, પોતાના કાપડની વપરાશ પાછળ, વીજળીની વપરાશ પાછળ, પોતાના સ્વાસ્થ્ય પાછળ, પોતાના શિક્ષણ પાછળ ખૂબ સારું અને સારા એવા પ્રમાણમાં ખર્ચ કરી શકે, હ્યુમન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે માનવ વિકાસ મૂડીરોકાણ ખૂબ સારા પ્રમાણમાં જે તે દેશમાં હોય અને માનવીઓ એક આદર્શ જીવન જીવતા હોય જ્યાં તેમને તમામ પ્રકારની બેઝિક એટલે કે પ્રાથમિક સુવિધાઓ મળતી હોય અને તે લોકો ગરીબી રેખાની ઉપર હોય, those who are able to satisfy their basic needs, રોજિંદા ખોરાકમાંથી તેમને પર્યાપ્ત પ્રોટીન, કેલરી અને મિનરલ્સ મળતા હોય એવો ખોરાક એમને રોજ ડેલી મળતો હોય તો તેવા વ્યક્તિઓ ટુ સે એમનું જીવન ધોરણ ખૂબ જ ઊંચું છે. હવે આ જીવન ધોરણમાં મેં કહ્યું તેમ ઘણા બધા આસ્પેક્ટ્સ અને ઘણા બધા પરિબળો આવે છે. આ બધા જ આસ્પેક્ટ્સ, આ બધા જ પરિબળો મિત્રો એ જીવન ધોરણ નક્કી કરે છે. હવે કોઈક દેશમાં જ્યાં લોકો મેં કહી તે તમામ પ્રકારની બાબતોને સારી રીતે સંતોષતા હોય તો તે દેશ જીવન ધોરણના સંદર્ભમાં HDIમાં સારો એવો આંક પ્રાપ્ત કરે છે. હવે આ જેટલા પણ આંક પ્રાપ્ત થયા મિત્રો, એ તમામ આંકનો સરવાળો કરી તેને 0 થી 1ની વચ્ચે એક આંક આપવામાં આવે, જેમાં 0 સૌથી ખરાબ અને 1 સૌથી શ્રેષ્ઠ તેમ આપવામાં આવે અને તેનો સરવાળો કરી, કારણ કે 3 ફેક્ટર છે એટલે 3 વડે ડિવાઈડ કરવામાં આવે અને જે કોઈ પણ આંક મળે, જેમ કે આપણને
0.68 કે 69 મળ્યો, મેં કહ્યું તેમ ભારતને. હવે જે દેશોનો HDA ઇન્ડેક્સ આ જ રીતે ગણતા 0.668 કરતાં વધારે આવે એને શ્રેણીમાં ભારત કરતાં ઉપર લખવાનું, અને જેનું 0.668 કરતાં ઓછું આવે તેને શ્રેણીમાં ભારત કરતાં નીચે લખવાનું. આ રીતે એક ક્રમ બનાવતો જવાનો અને વિશ્વના દેશોની ગણતરી કર્યા પછી ભારત કયા સ્તર પર છે, કઈ જગ્યાએ છે તેની ગણતરી કરી શકાય છે. તો આમ આ નિર્દેશક એ ખૂબ જ મહત્વનું નિર્દેશક છે. હવે એ વિશ્વના સર્વશ્રેષ્ઠ નિર્દેશકોમાં આવે છે. તેના ઘણા બધા કારણો છે, એ પણ આપણે સમજીએ. જેમ કે આ ઇકો સોશિયો વેલ્યુને એટલે કે સામાજિક આર્થિક પરિપ્રેક્ષ્યને અનુરૂપ બનાવવામાં આવ્યું છે, જેમાં શિક્ષણ એ સામાજિક બાબતનું પ્રતિનિધિત્વ કરે છે. શિક્ષણ છે, જીવન ધોરણ છે, જીવન ધોરણ એ આર્થિક બાબતોનું પ્રતિનિધિત્વ કરે છે. સરેરાશ આયુષ્ય સ્વાસ્થ્યનું પ્રતિનિધિત્વ કરે છે. તો સ્વાસ્થ્ય, સામાજિક, આર્થિક આ તમામ પ્રકારના પરિબળો આમાં કન્સિડર થતા હોય છે. એટલા માટે આ સર્વશ્રેષ્ઠ નિર્દેશકોમાંનો એક છે. મહેબૂબુલ હકનું પ્રસ્તાવ નોબેલ પ્રાઇઝ માટે પણ મૂકવામાં આવેલો, એમના ખૂબ જ સરસ કોન્ટ્રીબ્યુશન માટે. HDA ઇન્ડેક્સ બીજું શ્રેષ્ઠ એટલા માટે છે કે ઓવરઓલ દેશના તમામ પ્રકારના અર્થતંત્ર, સામાજિક આર્થિક પરિપ્રેક્ષ્યોની ઝાંકી આપે છે, એના દ્વારા ખ્યાલ આવે છે. એટલે મેં કહ્યું તેમ તેમાં સામાજિક પરિબળોનું પણ માપન છે, તેમાં આર્થિક પરિબળોનું પણ માપન છે, તેમાં સ્વાસ્થ્યને લગતી બાબત પણ છે, તેમાં શૈક્ષણિક બાબત પણ છે. એટલે આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે. એટલે એ ઓવરઓલ કોઈ પણ દેશના અર્થતંત્રનું ન કેવલ આર્થિક પરંતુ સામાજિક અને સ્વાસ્થ્ય સ્તર પર પણ પ્રતિનિધિત્વ કરે છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે આજે 3 બાબતો કઈ એક તો સરેરાશ આયુષ્ય, બીજું છે શિક્ષણ એટલે કે સાક્ષરતાનો દર, અને ત્રીજું છે જીવન ધોરણ. આ ત્રણેયના ડેટા ખૂબ જ સરળતાથી કોઈ પણ દેશમાં અવેલેબલ હોય છે. જેમ કે ભારતમાં RBI બુલેટિન દર વર્ષે આપણા અર્થતંત્રનો સર્વે કરીને ડેટા બહાર પાડે છે. હવે આજે RBI બુલેટિન છે, દર વર્ષે ડેટા બહાર પાડે છે, ફાઇન. તો એમાં ખૂબ સરળતાથી તમે નેટ કરો તો પણ તમને આ 3 બાબતોની કોઈ પણ દેશના, સે ફોર એક્ઝામ્પલ ઇફ આઈ વોન્ટ ટુ નો ધી ડેટા ઓફ પાકિસ્તાન અબાઉટ પાકિસ્તાનમાં લિટરસી રેટ કેટલું છે, પાકિસ્તાનમાં સરેરાશ આયુષ્ય કેટલું છે, પાકિસ્તાનના લોકોનું જીવન ધોરણ, આ ત્રણેયના ડેટા મને ખૂબ સરળતાથી મળી શકે છે. અને એની હું ગણતરી કરી અને 3 વડે ભાગી અને સરળતાથી એક આંક તૈયાર કરી શકું છું, અને એને અનુસૂચિ ક્રમમાં ગોઠવી શકું છું. આમ ડેટા પણ અવેલેબલ હોય છે, એટલે આ સર્વશ્રેષ્ઠ નિર્દેશક છે. વિશ્વના ટોપ 10 HDA ઇન્ડેક્સ ધરાવતા દેશો ની જો વાત કરીએ, તેમાં 2014 સુધી નોર્વે દેશ વિશ્વમાં પ્રથમ ક્રમે હતો, પરંતુ તાજેતરમાં આ ક્રમમાં થોડોક બદલાવ આવ્યો છે. સ્વિટ્ઝરલેન્ડ એ 2024ની ગણતરી પ્રમાણે HDA ઇન્ડેક્સમાં સર્વપ્રથમ છે. આનો અર્થ એ થયો કે સ્વિટ્ઝરલેન્ડ એક એવો દેશ છે જે દેશમાં સરેરાશ આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણનું જે માપદંડ છે HDAમાં, એમાં સૌથી વધારે પ્રાપ્ત થયું છે. જો એને હું એક ટોપ 10 દેશો HDA ઇન્ડેક્સમાં બોલું તો સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, આઇસલેન્ડ, ત્યારબાદ હોંગકોંગ, ડેનમાર્ક, સ્વીડન, જર્મની, આયર્લેન્ડ, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા જેવા 10 દેશો છે. હું ફરી વખત આ 10 દેશોનો નામ બોલું છું જે વિશ્વમાં HDA ઇન્ડેક્સમાં ટોપ 10માં છે. સ્વિટ્ઝરલેન્ડ પહેલું, સ્વિટ્ઝરલેન્ડ જેની કેપિટલ જીનેવા છે.
અને આપ જાણો છો તેમ WTO અને ઘણી બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનું એ વડું મથક પણ છે. સ્વિટ્ઝરલેન્ડ ખૂબ જ સુંદર દર્શનીય અને પર્યટન સ્થળ પણ છે અને ત્યાંના લોકોનું સરેરાશ આયુષ્ય શિક્ષણ અને જીવન ધોરણના સ્તરમાં ખૂબ જ ઊંચો આંક પ્રાપ્ત થયો છે. નોર્વે ધ લેન્ડ ઓફ સન એટલે કે નોર્વેની અંદર ખૂબ સારો ડેટા, પણ 2014 સુધી નોર્વે જ પ્રથમ હતું, પરંતુ હવે તાજેતરમાં સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ થયું છે. એટલે પહેલું સ્વિટ્ઝરલેન્ડ, બીજું નોર્વે, ત્રીજું આઇસલેન્ડ, ચોથું હોંગકોંગ, પાંચમું ડેનમાર્ક, છઠ્ઠું સ્વીડન, સાતમું જર્મની, આઠમું આયર્લેન્ડ, નવમું સિંગાપુર અને 10મું ઓસ્ટ્રેલિયા. તો આ દેશો છે જે દેશો ટોપ 10માં સ્થાન ધરાવે છે અનુક્રમે. દર વર્ષે HDI ઇન્ડેક્સની ગણતરી થાય છે, તેમાં ક્રમ ઉપર નીચે થતા હોય છે, પરંતુ જનરલી આ દેશો ટોપ 10માં ઉપર નીચે થાય, પરંતુ લગભગ ટોપ 10માં આ દેશો રહેતા હોય છે. એકાદ બે દેશ કોઈ કારણસર આમાં નવી એન્ટ્રી લેતો હોય છે. 2014માં ભારતનું HDI ઇન્ડેક્સ 189 દેશોમાં 130માં ક્રમે હતો અને તેની વેલ્યુ 0.644 હતી. હાલમાં તે 0.633 છે અને 193 દેશોમાં ભારતનો ક્રમ 134મો છે 2024 પ્રમાણે. એટલે સ્થિતિ ખૂબ સારી નથી. હવે અહીંયા બે ત્રણ બાબતો ખૂબ મહત્વની છે. સૌથી પહેલી બાબત કે વસ્તી. સ્વિટ્ઝરલેન્ડ, આયર્લેન્ડ, આઇસલેન્ડ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, ડેનમાર્ક, સ્વીડન, આ બધા જે દેશો, નોર્વે ઇવન, આ બધા દેશોની જે વાત કરવામાં આવી છે, એ દેશોની વસ્તી ઓછી છે. હવે મિત્રો, વસ્તી ઓછી હોવાના કારણે, હવે સમજવાની વાત છે, વસ્તી ઓછી હોવાના કારણે આ દેશના લોકોને સરકાર તરફથી પર્યાપ્ત શિક્ષણની સુવિધાઓ થઈ શકે છે. એ લોકોના સ્વાસ્થ્ય ઉપર સરકાર સારા એવા પ્રમાણમાં ખર્ચ કરી શકે છે અને સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી શકે છે. જીવન ધોરણમાં પણ એ લોકોના માનવ મૂડીરોકાણનું પ્રમાણ એ દેશોમાં ખૂબ વધારે છે અને આઈ મીન ટુ સે ઓછી જનસંખ્યા હોવાના કારણે સરકાર તરફથી સારું એવું સ્ટાઇપેન્ડ સિનિયર સિટીઝન્સને આપવામાં આવે છે. આ બધા જ દેશોમાં મોટા ભાગે 60 વર્ષ પછી, જેમ કે અમેરિકામાં અને આ બધા દેશોમાં મોટા ભાગે, ઇફ દે આર અ સિટીઝન ઓફ દેટ પર્ટિક્યુલર નેશન, તો એ લોકોની સંપૂર્ણ જવાબદારી 60 વર્ષ પછી સરકારની હોય છે. રિટાયરમેન્ટ થયા પછી એ લોકોના સ્વાસ્થ્યને લગતું કોઈ પણ ખર્ચ હોય એ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે અને સરકાર દ્વારા ન કેવલ ઉઠાવવામાં આવે છે, પરંતુ તેનો સંપૂર્ણ જવાબદારી સરકારની હોય છે અને તેમને વીકલી ઓર મંથલી એમના એકાઉન્ટમાં ખૂબ હેન્ડસમ અમાઉન્ટ જમા થતી હોય છે અને તેનાથી તે લોકો પોતાનું ખૂબ સારું જીવન જીવી શકતા હોય છે. મારા એક મિત્ર જે અમેરિકાથી મને મળવા આવેલા, એમને 2 વર્ષ પહેલા આવવાના હતા, પરંતુ ત્યાં હાર્ટની એક સર્જરી કરાવેલી અને ત્યાંની સિટીઝનશીપ છે એમની પાસે, એટલે ના આવી શક્યા. તો હમણાં આવ્યા, મારો પરિચય થયો, મેં વાત કરી એમની જોડે, તો મને એવું કીધું કે મોટાભાગના લોકો અમેરિકામાં 18 વર્ષ પછી બાળકો મા બાપથી અલગ રહેવા જતા રહે છે અને પરિણામે જ્યારે બાળકો મા બાપથી અલગ રહેવા જતા ઘરડા મા બાપ પાસે કોઈ રહેતું નથી. એટલે જ્યારે 60 યર્સ થાય છે ત્યારે સરકાર તરફથી તમામ નાગરિકોને, જે તેના અમેરિકાના નાગરિક છે જેમની પાસે ત્યાંની સિટીઝનશીપ કે ગ્રીન કાર્ડ છે, તેમને સરકાર તરફથી ખૂબ સારું સ્ટાઇપેન્ડ મળે છે. એટલું સારું સ્ટાઇપેન્ડ મળે કે તે લોકો પોતાના તમામ પ્રકારના પ્રાથમિક જરૂરિયાતોવાળા જે ખર્ચાઓ છે એ સ્ટાઇપેન્ડમાંથી ખર્ચ કરીને એક સારું જીવન જીવી શકે છે. એટલે એ લોકોના સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગને અપલિફ્ટ કરવામાં ત્યાંની ગવર્મેન્ટનો ખૂબ મોટો ફાળો છે. હવે આ હું કેમ કરી રહ્યો છું અને કેમ કહી રહ્યો છું એ પણ સમજો, પછી આપણે ભારતની વાત કરીશું. એટલે એમણે એવું કીધું કે જ્યારે મારું હાર્ટનું ઓપરેશન થયું ત્યારે મને હોસ્પિટલથી જ્યારે ડિસ્ચાર્જ મળ્યું, મારી સર્જરી જે થઈ એનો તમામ પ્રકારનો ખર્ચ એ અમેરિકન ગવર્મેન્ટે ઉઠાવ્યો. મારે પાસેથી 1 રૂપિયો પણ ખર્ચ નથી થયો અને જ્યારે હું ઘરે હતો, હું એકલો હતો, કારણ કે એમના ધર્મપત્નીનું નિધન થયું. અમે ઘણું કીધું કે તમે ભારત આવી જાઓ, પણ તે આવવા તૈયાર નથી. એનું કારણ છે કે ત્યાં આવું મુક્ત સમાજ અને આટલી સરસ સુવિધાઓ, આટલું સરસ જીવન ધોરણ ગવર્મેન્ટ તરફથી આટલી હૂંફ કેર મળતી હોય,
તો ઓબ્વિયસલી દે આર નોટ લુકિંગ ફોર ઇન્ડિયા. અને મોટા ભાગના લોકો સાથે આવું થતું હોય છે. જે લોકો વિદેશ જાય છે પછી એ લોકો પરત થતા નથી. એનું કારણ છે કે આપણા દેશમાં માનવીઓની જીવન ધોરણ એના કરતાં સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફેસિલિટીઝ અને હ્યુમન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એ દેશોમાં ખૂબ વધારે છે. એટલે એમણે કીધું કે 12 કલાકની 2 નર્સની ડ્યુટી મારા ઘરે હોય, 1 મિનિટ પણ મને ના છોડે. ત્યાં આવે, મને પૂછે, મને સમયસર દવા આપે, મારું કેર કરે. અને એક મેડિકલ ઓફિસર દર અઠવાડિયે વિઝિટ લેવા આવે અને એ મારી પાસે એક ફોર્મ અને રિપોર્ટ ભરાવે કે ભાઈ આ નર્સે તમારી સાથે કોઈ પણ પ્રકારનું ખરાબ વર્તન નથી કર્યું, એ સમયસર આવ્યા કે કેમ, એમણે સમયસર તમને દવા આપી કે કેમ. તેમની સેવાઓની રેટિંગ મરીઝો પાસે એટલે કે પેશન્ટ પાસે લેવામાં આવે, દર્દીઓ પાસે. અને જો એમાં અમે લોકો એઝ અ પેશન્ટ નેગેટિવ રિપોર્ટ કરીએ તો તેના શિક્ષાત્મક પગલાં એ લોકોની નોકરી ઉપર ભરી શકાય. તો વિચાર કરો, દીકરી કરતાં પણ વધારે સાચવે અમને, અમારી સેવા કરે, કારણ કે એની નોકરીનો ભાગ છે. કારણ કે અમે નેગેટિવ રિપોર્ટ આપીએ તો એ લોકોની નોકરી જાય તેમ છે. એટલે આટલી બધી સરસ સુવિધાઓ જ્યારે સરકાર આપતી હોય ત્યારે સ્વાભાવિક છે કે એ દેશના લોકોનું જીવન ધોરણ સારું હોય. એ લોકોના એકાઉન્ટમાં એક હેન્ડસમ અમાઉન્ટ એટલા માટે આપતી હોય કે એ લોકોએ આ ઉંમરમાં કોઈની સામે હાથ ના ફેલાવવો પડે. અને જ્યારે આપણા હાથ પગ કામ કરવા માટે સક્ષમ નથી અથવા ફિઝિકલી આપણે ફિટ નથી આફ્ટર 60 યર્સ, ત્યારે આપણે સ્વાભિમાન અને ગૌરવભેર આપણું જીવન જીવી શકીએ, આપણે કોઈ ઉપર ડિપેન્ડન્ટ ના રહીએ. તો આ તમામ પ્રકારની, કારણ કે આખી જિંદગી કામ કરીને વ્યક્તિએ પોતાનું ઘર તો બનાવી જ લીધું હોય. હવે સરકાર તરફથી સ્ટાઇપેન્ડ મળે એટલે પોતાનું જીવન કોઈ ઉપર ડિપેન્ડન્ટ રહ્યા વગર સરસ રીતે જીવતો હોય. અને ત્યાં સરેરાશ આયુષ્ય તમે જો 85+ છે. હવે 60 યર્સના વ્યક્તિઓ પણ ત્યાં આરામથી તમને જોગર્સ પાર્કમાં વોલીબોલ રમતા, સ્મેશ મારતા જોવા મળે. એટલે તમે જ વિચાર કરો કે ત્યાંના લોકોનું સ્વાસ્થ્ય કેટલું સરસ છે. તો ઓબ્વિયસલી એ લોકોનું HDL ઇન્ડેક્સ ઉપર આવવાનું. હવે જોગર્સ પાર્કમાં 60 યર્સનો કોઈ વ્યક્તિ તમને વોલીબોલમાં સ્મેશ મારતો મળી જાય, તેની સ્ટ્રેન્થની કોમ્પિટિશનમાં કોઈ નવ યુવાનને ચેલેન્જ કરતો કોઈ વ્યક્તિ એ 50+ નો હોય, તો તમે વિચાર કરો કે ત્યાંના લોકોના નું સ્વાસ્થ્ય અને સરેરાશ આયુષ્ય કેટલું સરસ હશે. એક ખૂબ સારી કહેવત છે અમેરિકા માટે કે લાઈફ સ્ટાર્ટ્સ એટ 50. એટલે ત્યાં 50 વર્ષે જીવન શરૂ થાય છે. મિત્રો, આપણે જાણીને આશ્ચર્ય થશે આવું કેમ કહેવાય છે લાઈફ સ્ટાર્ટ્સ એટ 50. તો વ્યક્તિ 18 વર્ષે નું થાય, છોકરો હોય કે છોકરી, તેનો ગ્રાન્ડ બર્થડે સેલિબ્રેટ કરવામાં આવે અને પછી એને પોતાના મા બાપથી અલગ રહેવા જતું રહેવાનું. અને પછી એ વ્યક્તિ પોતાની આર્થિક સ્વતંત્રતા મેળવે, ઇકોનોમિક ફ્રીડમ મેળવે, જાતે કમાય, જાતે પોતાના ખર્ચા ઉપાડે. 5-7 વર્ષમાં તે પોતાનું ઘર લે અને પ્રથમ લગ્ન કરે. તેની સાથે અમુક વર્ષ રહે, 40 વર્ષે બીજા લગ્ન કરે. તેની સાથે અમુક વર્ષ રહે ત્યાં સુધી તેણે જોબમાં એક સસ્ટેનેબિલિટી અથવા તો એક ચોક્કસ ટકાઉપણું મેળવ્યું હોય, થોડા પૈસા ભેગા કર્યા હોય, અને 50 વર્ષનો થાય, કારણ કે એમના છોકરાઓ એમનાથી હવે અલગ રહે છે, એટલે એ લોકો ઇન્ડિપેન્ડન્ટ ત્રીજા લગ્ન કરે 50 વર્ષની ઉંમરે અને વર્લ્ડ વાઇડ ટૂર કરે. એટલે એવું કહેવાય છે કે લાઈફ સ્ટાર્ટ્સ એટ 50. તમે ઘણા બધા ફોરેન કપલને 50 વર્ષની ઉંમરમાં કે એના કરતાં વધારે ઉંમરના વ્યક્તિઓને ભારતમાં રાજસ્થાન કે હિલ સ્ટેશન ઉપર ફરવા આવતા જોયા હશે. એક તો આપણા દેશનું કરન્સી એ લોકો માટે ખૂબ સસ્તું પડે, એટલે એનું વેલ્યુ ઓછું છે, એટલે એ લોકોને ભારતની ટ્રીપ સસ્તી પડે. અને પછી એ ઘણા બધા એડવેન્ચર્સ કરે, ઘણા બધા દેશોની મુલાકાત લે અને પોતાનું જીવન જીવે. વોટ અબાઉટ ઇન ઇન્ડિયા? હવે આપણા દેશમાં 50 વર્ષે તમને ડાયાબિટીસ હોય, તમને બ્લડ પ્રેશર હોય, તમને સુગરના ઇસ્યુઝ હોય, તમારા
હાર્ટબીટ નોર્મલ ના રહેતા હોય, તમારા ઢીંચણના દુખાવા હોય, તમને એકાદ બે ઓપરેશન કરવાની જરૂર પડતી હોય, એવામાં આપણો સમાજ એવું કે 50 વર્ષની ઉંમરે તમને આ બધું શોભા આપે છે. એટલે જે માનસિકતા ભારતીય સમાજની છે એવી ત્યાં નથી મિત્રો. એટલે વ્યક્તિ એનું જીવન, એનું ખુશ રહેવું બહુ જ મહત્વનું છે. એટલે આ બધા સામાજિક બંધનો ત્યાં નથી. અને 60 યર્સની એજ પણ વ્યક્તિ પોતાને મન ફાવે તેવા સરસ કપડાં પહેરી શકે અને તેને જેમાં ખુશી મળતી હોય તેવા કાર્યો તે કરી શકે. સમાજ એના માટે એના પ્રત્યે ઘૃણા કે ઉપેક્ષાની લાગણી એ જોતું નથી. એટલે ત્યાંનું જીવન ધોરણ ખૂબ સારું છે. સામાજિક અને સ્વાસ્થ્યને લગતી બાબતો અને શિક્ષણના સંદર્ભમાં પણ તે દેશોનું પરફોર્મન્સ ખૂબ સારું છે. એટલે તે દેશોનું HDI ઇન્ડેક્સ ઊંચો આવે છે મિત્રો. હવે જ્યારે આપણે ભારતની વાત કરીએ, તમે વિચાર કરો કે ભારત આટલો મોટો દેશ, આટલી વસ્તી ધરાવતો દેશ, વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતા દેશોમાં ભારત પ્રથમ ક્રમે છે, ચાઇના કરતાં પણ આગળ. આજે 142 કરોડની જનસંખ્યા ભારત અને એના કરતાં પણ કદાચ વધારે. હવે આટલા બધા લોકોને સ્ટાઇપેન્ડ આપવું, આટલા બધા લોકોને બધી જ પ્રકારની ફેસિલિટીઝ આપવી, આટલા બધા લોકોને માસિક અમુક રૂપિયા એ લોકોના અકાઉન્ટમાં બહુ જ હેલ્ધી આપવા અને એ લોકોના તમામ પ્રકારના ખર્ચાઓ 60 વર્ષ પછી ઉઠાવવા, એ સરકાર માટે શક્ય નથી. તમે જો સરકારે 2005 પછી OPS એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ પણ બંધ કરી નાખી. હવે ખરેખર તો જે વ્યક્તિ પોતાના જીવનના 35-40 વર્ષ સરકારી કર્મચારી તરીકે સરકારને આપે છે, એને જ્યારે 60-62 યર્સ રિટાયરમેન્ટ થાય ત્યારે જ્યારે એને સૌથી વધારે નાણાંની જરૂર હોય ત્યારે તો તમે એને પૈસા આપી નથી રહ્યા, તમે ઓલ્ડ પેન્શન સ્કીમ બંધ કરી દીધી, જેનો ખૂબ વિરોધ થયો. અગ્નિવીર છે, ઓલ્ડ પેન્શન સ્કીમ છે, આના ખૂબ વિરોધ પણ થયા. ઘણા બધા દેશોમાં બીજી સરકારોએ જો કે તેને લાગુ પણ કર્યું. હવે જ્યાં સરકાર તમને ઓલ્ડ પેન્શન સ્કીમ અંતર્ગત જ ના લેતી હોય તો બીજા બધા લાભો તો આપવાની વાત જ ક્યાં રહી? એનું કારણ છે સરકારની મર્યાદા એ છે. સરકાર એવું કહે છે કે વસ્તી ખૂબ વધારે છે, આનો ખર્ચ ખૂબ વધારે આવે છે, અમે આટલો બધો ખર્ચ ઉઠાવી શકીએ તેમ નથી. તો આ કારણસર શું થાય છે કે ભારતના લોકોનું જીવન ધોરણ નીચું રહે છે, એ ડિપેન્ડન્ટ બને છે. ઘડપણમાં પણ એને આર્થિક ગુલામી કરવી પડે છે. એ સ્વાભિમાનભેર જીવન જીવી શકતો નથી. એટલે એનો સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સ્વાસ્થ્યને લગતા જે ગ્રાફ છે એ ઘટે છે. અને પરિણામે આપણા દેશમાં HDI ઇન્ડેક્સ બીજા દેશો કરતાં ઓછો આવે છે. જો વસ્તી ઓછી હોય ને તો સરકાર પ્રયત્ન કરી શકે અને સિનિયર સિટીઝન કેટલા છે કુલ વસ્તીમાં અને એમને સારું હેલ્ધી સ્ટાઇપેન્ડ આપીને તે લોકોનું જીવન ધોરણ ઊંચું લઈ શકે. પણ વોટ, આટલી હ્યુજ પોપ્યુલેશનને આ તમામ પ્રકારની સુવિધાઓ આપવી એટલું સહેલું નથી મિત્રો. ઇટ ઇઝ અ હ્યુજ ટાસ્ક ફોર એની ગવર્મેન્ટ. એટલે યુરોપિયન દેશો, અમેરિકા, કેનેડા, જાપાન, ઓસ્ટ્રેલિયા જેવા દેશો કરતાં આપણા દેશનો HDI ઇન્ડેક્સ નીચો જોવા મળે છે. હવે HDI ઇન્ડેક્સની આપણે ઘણી બધી મર્યાદાઓ, એનું મહત્વ સમજ્યા, એની રચના સમજ્યા, દુનિયાના ટોપ 10 HDI ઇન્ડેક્સ ધરાવતા દેશોની વાત કરી. ભારતનો HDI ઇન્ડેક્સ કેટલો છે, 2014માં કેટલો હતો, 2024માં કેટલો છે, એની પણ આપણે ચર્ચા કરી. હવે HDI ઇન્ડેક્સ ની અમુક મર્યાદાઓ પણ આપણે જોઈએ કે HDI ઇન્ડેક્સ માત્ર 3 જ પરિબળોને ધ્યાનમાં લે છે. હવે આર્થિક વિકાસના સંદર્ભમાં તો આ સિવાયના ઘણા બધા પરિબળો હોય છે. એ બધા પરિબળોની કોઈ ચર્ચા કરી નથી. જેમ કે હું એમ કહું કે આવકની અસમાનતા. હું આને ઇન ડિટેલ એટલે ભણાવું છું કારણ કે આપણે જ્યારે PQLA ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સની વાત કરીશું ત્યારે આ HDIની જ મોટાભાગની મર્યાદાઓ તે PQLA ઇન્ડેક્સની પણ મર્યાદાઓ છે. કારણ કે આમાં પણ 3 પરિબળો છે, એમાં પણ 3 પરિબળો છે. ગણતરીની રીત થોડીક અલગ છે, પણ જેમ કે 3 પરિબળો સમગ્ર અર્થતંત્રનું અને સમગ્ર દેશનું, સમગ્ર સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય તેવું માનવું એ
અને તેવું પ્રસ્થાપિત કરવું તે યોગ્ય નથી. ઘણા બધા આ સિવાયના પરિબળો પણ આર્થિક વિકાસને અસર કરતા હોય છે, જેમ કે આવકની અસમાનતા. તમે સરેરાશ જીવન ધોરણ જુઓ તો રાષ્ટ્રીય આવક વધારે હોય, માથાદીઠ આવક વધારે હોય, તમને એવું લાગે જીવન ધોરણ વધારે છે, પરંતુ એની અસમાન વહેંચણી થયેલી હોય. ચંદ મુઠ્ઠીભર લોકોના પાસે રાષ્ટ્રીય આવકનો બહુ જ મોટો હિસ્સો જો હોય અને તમે એવું કહો કે એચડીએ ઇન્ડેક્સ આ મુઠ્ઠીભર ચંદ લોકો આપણા દેશના, એના કારણે તમે એવું કહો કે ભારત વિકસિત છે, તો તેવું માનવાને અવકાશ નથી. ઇન્ડિયા ઇઝ અ હ્યુજ પોપ્યુલેટેડ કન્ટ્રી, અને તે સંદર્ભમાં આટલા મોટા દેશમાં આપણા દેશની સમગ્ર વસ્તી, જેમાં અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી, આ બધા જ રાજ્યોમાં સરેરાશ જીવન ધોરણ જોવું પડે, અને આવકની વધારે સમાન વહેંચણી ન થયેલી હોય તો તેને આર્થિક વિકાસના સાચા નિર્દેશક તરીકે કન્સિડર ના કરી શકાય. એટલે લોરેન્જ વક્રએ પણ જે રીતે લાફર કર્વની રજૂઆત કરી અને સમજાયું કે ભારત એ વિશ્વની ઊંચી આવકની સમાનતા ધરાવતા દેશોમાં છે, જ્યાં અમુક ટકા લોકો પાસે દેશની રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો છે અને બાકીના મોટા ભાગના લોકો દેશની ખૂબ મોટી જનસંખ્યા તે અભાવની પરિસ્થિતિઓમાં જીવે છે, તો તે કોઈ પણ આદર્શ રાષ્ટ્રની રચના માટે આ સમીકરણ યોગ્ય નથી. એટલે આવકની વહેંચણીને એચડીએ ઇન્ડેક્સ ધ્યાનમાં લેતું નથી, એ પણ એક મર્યાદા છે. બીજી મર્યાદા છે કે ગરીબી. તો આમાં કઈ કઈ શેની વાત કરવામાં આવી? તો કે આમાં વાત કરવામાં આવી સરેરાશ આયુષ્યની, સરેરાશ શિક્ષણની અને જીવન ધોરણની. સો વેર ઇઝ ધ પોવર્ટી? ગરીબીની કોઈ વાત જ નથી કરી. હકીકતમાં તે દેશમાં ગરીબી રેખા નીચે જીવનારા લોકોનું પ્રમાણ કેટલું છે? How many people they are living below the poverty line, or it means કે they are a BPL. ખૂબ મોટી સંખ્યામાં જો તમારા દેશમાં લોકો ગરીબી રેખા નીચે જીવતા હોય અને જે માપદંડ નક્કી કરવામાં આવ્યું છે તે પ્રમાણે શહેરોમાં 2100 કેલરી અને ગ્રામીણ વિસ્તારમાં 2400 કેલરીનો ખોરાક રોજિંદા એ પ્રાપ્ત ન કરી શકતા હોય તો તે લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. તો પોવર્ટીને કેમ ધ્યાનમાં ના લીધું? બેરોજગારીને કેમ ધ્યાનમાં ના લીધું? આવકની વહેંચણીને કેમ ધ્યાનમાં ના લીધું? એટલે તમે માત્ર 3 પરિબળો ધ્યાનમાં લો છો અને એવું કહો છો કે આ સમગ્ર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને આનાથી સમગ્ર દેશના આર્થિક વિકાસનો ખ્યાલ આવે, તો તે યોગ્ય નથી. It is not gives you a complete picture of an economy. Say for example, હમણાં બોર્ડના રિઝલ્ટ ડિક્લેર થયા. કોમર્સમાં 2 પ્રકારના વિષયો હોય સામાન્ય રીતે, એક પ્રેક્ટિકલ અને એક થિયરી. હવે તમે કોઈ વિદ્યાર્થીના થિયરીમાં માર્ક્સ જો બીએમાં, ઇકોનોમિક્સમાં અથવા તો લેંગ્વેજમાં, તો એમાં એનું ખૂબ સાધારણ પરફોર્મન્સ હોય, કારણ કે થિયરી એની કપ ઓફ ટી નથી માની લો, અને માંડ માંડ પાસ થયો, તો તમને એવું લાગે કે આ તો એવરેજ છોકરો છે કે ડફોળ છોકરો છે કે પરંતુ બની શકે કે જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, એકાઉન્ટ છે, સ્ટેટિસ્ટિક્સ છે, એમાં માનો કે એના ખૂબ સરસ માર્ક્સ હોય, 90+ હોય, તો એક સમયનું એવરેજ દેખાતું બાળક એ પ્રેક્ટિકલ માર્ક્સના ઉમેરા પછી તમને બ્રિલિયન્ટ કેટેગરીમાં જોવા મળે, કારણ કે આ બંને વિષયોમાં અને પ્રેક્ટિકલ કમ્પ્યુટર જેવા વિષયોમાં ખૂબ સરસ માર્ક્સ જો ખેંચી લે અને પરિણામે એની ટકાવારી 70 કરતા ઉપર જતી રહે, માની લો, તો હોશિયાર વિદ્યાર્થીની કેટેગરીમાં આવી ગઈ. એટલે માત્ર 3 જ પરિબળ, સરેરાશ આયુષ્ય, સાક્ષરતાનું પ્રમાણ અને જીવન ધોરણ, આ 3 બાબતોના આધારે કોઈ પણ દેશના એચડીએ ઇન્ડેક્સની રચના કરવી અને એનાથી કહી દેવું કે આ દેશ વિકસિત છે ને આ દેશ અલ્પવિકસિત છે, તે કદાચ અધૂરો અભ્યાસ છે, અધૂરો સર્વે છે, અધૂરો અહેવાલ છે, અધૂરી માહિતી છે, એવું ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઘણા બધા નિર્દેશકોની અવગણના કરવામાં આવી છે, ઘણા બધા પરિબળો આર્થિક
વિકાસ પર અસર કરે છે. આ બધા જ પરિબળોની સહભાગીદારીતા હોય ત્યારે કોઈ પણ દેશના આર્થિક વિકાસની ગણતરી કરી શકાય છે. તેવા ઘણા બધા પરિબળો. હવે જેમ કે હું એક હજી વાત કરું, જેન્ડર ઇનઇક્વાલિટી. તો જો લૈંગિક રીતે 10,000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ સારું ના હોય તો જેન્ડર ઇન્ડેક્સને તો તમે ગણતરીમાં જ નથી લીધું. માની લો કે શિક્ષણનું પ્રમાણ વધારે હોય પણ પુરુષોમાં જ વધારે હોય. 10,000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ ઓછું હોય. પુરુષોનું જીવન ધોરણ સારું હોય કારણ કે તે લોકો ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ હોય, એ લોકો કમાતા હોય એટલે આવકના સ્ત્રોત એમની પાસે હોય, એ લોકો સારું જીવન જીવતા. પણ સ્ત્રીઓ ના જીવતી હોય, મે બી એ ઘરેલું હિંસાનો ભોગ હોય, સામાજિક સલામતી બાળકો, વૃદ્ધો અને સ્ત્રીઓને નાની બરાબર હોય. Say for example, when we are talking about the country like Afghanistan, તો શરિયતના કાનૂન દ્વારા ચાલતા આ બધા દેશોની અંદર સ્ત્રીમાં એટલી બધી ફ્રીડમ નથી. તો તમે કઈ રીતે કહી શકો કે HDA ઇન્ડેક્સ આનો સારો છે? કારણ કે તમે ક્યારે પણ સ્ત્રી પુરુષના અનુપાતને તો ધ્યાનમાં લીધું જ નથી. તો જે જેન્ડર રેશિયો છે એનું કેટલું ઇક્વલાઇઝેશન છે તે દેશમાં? 10,000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? જેમ કે ભારતમાં માત્ર કેરળ અને 1-2 પોંડિચેરી છે અને બીજા 1-2 રાજ્યોને છોડી દઈએ તો કોઈ પણ રાજ્યમાં 1,000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ વધારે નથી. હરિયાણા જેવા દેશોમાં તો ખૂબ ખરાબ પરિણામો જોવા મળ્યા છે અને બહુ જ ઓછું 10,000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ છે. અને અહીંયા સુધીની તકલીફો છે કે હવે એ લોકોએ બીજા રાજ્યોથી પરણવા માટે, પુરુષો માટે બીજા રાજ્યોથી સ્ત્રીઓ લાવી પડી રહી છે. કારણ કે હરિયાણામાં 10,000 પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. ગુજરાત જેવા વિકાસના મોડલ ધરાવતા રાજ્યોમાં પણ પરિણામો અને આંકડા સારા નથી મિત્રો. તો તમે આવી બધી બાબતોને તો ધ્યાનમાં લીધી જ નથી. તો આ બધી બાબતોને પણ ધ્યાનમાં લેવી એ ખૂબ જરૂરી છે. જે આમાં ધ્યાનમાં નથી લેવામાં આવ્યું કે આ 3 જ નિર્દેશકો સમગ્ર દેશ માટે પર્યાપ્ત છે અને તે જ દેશનો સાચો આર્થિક વિકાસ દર્શાવે છે, તેવું કહેવું વાજિબ નથી અને તેવું કહેવું યોગ્ય નથી. જેમ કે એક મનુષ્યની સફળતામાં માત્ર એક સ્ત્રીનો હાથ હોય એવું નથી હોતું. જેમ કે એનો બોર્ન બ્રોટઅપ કેવો થયો, એના ફેમિલી વેલ્યુઝ કેવા છે, એનું શિક્ષણ કેવું રહ્યું, એ કયા વ્યક્તિઓની સાથે રહ્યો, એના મિત્રો કયા રહ્યા, કંપની કઈ રહી, એ કઈ જગ્યાએ જન્મ લીધો, એનું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ કેવું રહ્યું, એની સ્કિલ કેટલી છે, એને સરકાર તરફથી કેટલી સુવિધાઓનો લાભ મળ્યો. ઘણીવાર આકસ્મિક પરિબળો પણ પોતાની ભૂમિકા ભજવતા હોય. એમાં આપણે એમ કહીએ કે મારી સફળતાનું કારણ આ એકમાત્ર વ્યક્તિ કે આ એકમાત્ર ઘટના કે એકમાત્ર પરિબળ છે, તો તે વાજિબ નથી. એટલે કોઈ પણ દેશના વિકાસ માટે પણ ઘણા બધા પરિબળો પોતાની ભૂમિકા ભજવતા હોય છે. તો એવા પરિબળોની તો ચર્ચા જ નથી કરી. જેમ કે એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી, પર્યાવરણીય ટકાઉપણાની વાત નથી કરી. આજે વૈશ્વિક સ્તર પર તમે જુઓ કે દુનિયાના દેશોમાં વસ્તી જેમ જેમ વધી રહી છે તેમ તેમ કુદરતી સંસાધનો પર ભારણ અને દબાણ વધી રહ્યું છે મિત્રો. અને કુદરતી સંસાધનો પર ભારણ અને દબાણ વધવાના કારણે શું થયું છે? સંસાધનો સતત ઘટી રહ્યા છે. અને એટલા જ માટે આધુનિક અર્થશાસ્ત્રમાં એક નવો કન્સેપ્ટ ઊભો થયો, એક નવો ખ્યાલ એનો જન્મ થયો અને તેનું નામ છે ટકાઉ વિકાસ, સંપોષિત વિકાસ. હવે આ જે ટકાઉ વિકાસ છે, આ જે સંપોષિત વિકાસ છે મિત્રો, એ ટકાઉ વિકાસ અને સંપોષિત વિકાસ એવું દર્શાવે છે કે આપણા જન્મ સમયે જે ક્વોલિટી ઓફ એર,
જે ક્વોલિટી ઓફ એર અથવા તો જે ક્વોલિટી ઓફ એર અથવા તો કુદરતી વાતાવરણ, કુદરતી સંસાધનો, પાણી અને હવાની ગુણવત્તા એટ ધ બોર્ન ઓફ ટાઈમ જે રિસોર્સિસ આપણને મળ્યા, એવું જ વાતાવરણ, એટલા જ રિસોર્સિસ, એવી જ પાણી અને હવાની ગુણવત્તા આપણે આવનારી પેઢી માટે પણ મૂકીને જઈએ. ઇટ ઇઝ કોલ્ડ સસ્ટેનેબિલિટી or sustainable development. So whatever the resources you know get at the time of your birth, the quality of air, the quality of the water, and the other resources, the same environment you have to live for the upcoming generation. કારણ કે જેટલા ભારતના નૈસર્ગિક સંપદા પર તમારો હક છે, એટલો અનબોર્ન આવનારી પેઢીનો પણ છે. જેમ કે આપણે તો કોઈક દેશની તમે વાત કરી અને એનો એચડીઆઈ ઇન્ડેક્સ બહુ જ વધારે આવ્યો, પરંતુ તેને કુદરતી સંસાધનોનું ખૂબ દોહન કર્યું હોય, જંગલો એના વિકાસના કારણે ઘટ્યા હોય, પર્યાવરણીય સંતુલન ઘટ્યું હોય, પણ તમે માત્ર 3 પરિબળોના આધારે દેશનો વિકાસને તમે નક્કી કરો તો તે સાચો ક્રાઇટેરિયા અને માપદંડ નથી મિત્રો. આપણે આ સમજવું પડશે. સમજો હું જે કહેવા માંગુ છું. આધુનિક અર્થશાસ્ત્રમાં ટકાઉ વિકાસ અને સંપોષિત વિકાસ ખૂબ જ મહત્વના ખ્યાલો છે. આપણે આપણી જરૂરિયાત માટે, કાગળ બનાવવા માટે, બીજી રિક્વાયરમેન્ટ માટે વૃક્ષોને કાપતા જઈએ અને એટલા પ્રમાણમાં કાપી નાખીએ. આપણે તો આપણું જીવન સારી રીતે જીવી લઈએ, બટ વોટ અબાઉટ ધી અપકમિંગ જનરેશન? સો વૃક્ષો વગર અને ઇકોલોજીકલ ઇકોસિસ્ટમ વગર એ લોકો જીવી શકશે? તો આપણે 10 વૃક્ષ કાપીએ ને તો સામે 20 વૃક્ષો લગાવીએ, જેથી કરીને આપણે રહીએ કે ના રહીએ પણ આવનારી પેઢી માટે વૃક્ષો જરૂર રહે, એટલે કે સંસાધનો જરૂર રહે, બાકી રહે, જેથી જે લોકો પોતાનું જીવન સારી રીતે વ્યતીત કરી શકે. સે ફોર એક્ઝામ્પલ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓએનજીસી દ્વારા પાસે એટલો જથ્થો છે, બરાબર, અસમમાં, અંકલેશ્વરમાં, ગુજરાતમાં, બોમ્બે હાઈમાં, જ્યાં જ્યાં પણ તેલના અને કુદરતી ખનિજ તેલના અવશેષો મળ્યા છે અને ત્યાં એમનું કામ ચાલે છે, તો અમુક વર્ષો સુધી આપણે ઓએનજીસીના ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરી અને ખૂબ સારું જીવન જીવી શકીએ. અને બની શકે કે પેટ્રોલની કિંમત 40 રૂપિયાથી નીચે અને ડીઝલની કિંમત બની શકે કે 35 રૂપિયા નીચે બી આવે, જો આપણે આપણું જ ક્રૂડ ઓઇલ યુઝ કરીએ તો, અને કોઈ પણ ટેક્સ ના નાખીએ તો. પણ સવાલ એ છે કે અમુક વર્ષોમાં આપણે આપણું જીવન તો જીવી લઈશું, પણ જ્યારે ભારત પાસે ક્રૂડ ઓઇલ ખતમ થઈ જશે ત્યારે આવનારી પેઢી કેવી રીતે સર્વાઈવ કરશે? અને આ વાત જ્યારે વિશ્વના બીજા દેશોને ખબર પડે તો તે એનો લાભ લેવા માટે ભારત પાસેથી કેટલા ઊંચા કેટલી ઊંચી કિંમત અને નાણાં તે વસૂલ કરશે, એનો ખ્યાલ પણ આપણને ડરાવી દે તેવો છે. આપણા એરફોર્સના પ્લેન કેવી રીતે ઈંધણ વગર ઉડશે, આપણા રોજિંદા જીવનની જરૂરિયાતો ટ્રાન્સપોર્ટ થ્રુ કેવી રીતે આપણી સુધી પહોંચશે, સૈનિકો પાસે માલ સામાન કેવી રીતે એક સ્થળેથી બીજા સ્થળે આર્મી કેવી રીતે મૂવ કરશે, ઇફ વી ડોન્ટ હેવ ક્રૂડ ઓઇલ. તો આ તો ભારતની સ્વાધીનતા અને સ્વતંત્રતા જોખમમાં મુકાય એવા પરિબળોની વાત છે. એટલા જ માટે આપણે આપણો જે સ્ટોક છે એ ઇમરજન્સીમાં યુઝ થાય એટલા માટે રાખી મૂક્યો છે. અને આજે પણ આપણે મોટા ભાગની ક્રૂડ ઓઇલ એટલે કે ખનિજ તેલ, પેટ્રોલ અને ડીઝલની આયાત આપણે ગલ્ફ કન્ટ્રી અને ઓપેક, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ પાસેથી કરીએ છીએ. તો આવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત એચડીઆઈ ઇન્ડેક્સમાં નથી કરી અને પીક્યુએલઆઈમાં પણ નથી કરી. મોટાભાગની એચડીઆઈ ઇન્ડેક્સની મર્યાદાઓ એ પીક્યુએલઆઈ ઇન્ડેક્સની પણ જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની પણ મર્યાદાઓ છે, જેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં પીક્યુએલઆઈની કરવાના છીએ મિત્રો. એ જ રીતે એટલે કે ગરીબીની વાત નથી કરી, આવકની વહેંચણીની વાત નથી કરી, જેન્ડર ઇન્ડેક્સની વાત નથી કરી, ઇકોનોમિક સસ્ટેનેબિલિટીની વાત નથી કરી, એ જ રીતે એમ્પ્લોયમેન્ટની વાત પણ નથી કરી.
તમારા દેશની માથાદીઠ આવક અને રાષ્ટ્રીય વધારે હોય, પરંતુ તેનું અસમાન વહેંચણી થઈ હોય અને તમારા દેશમાં ખૂબ મોટા પ્રમાણમાં ગરીબી અને બેરોજગારી જોવા મળતી હોય અને તમારો એચડીઆઈ ઇન્ડેક્સ ઊંચો છે, તો તે સાચો આંક નથી મિત્રો. કારણ કે ગરીબીને અને બેકારીને તો તમે ધ્યાનમાં જ નથી લીધી. તાજેતરમાં ભારતમાં ઇલેક્શન છે અને બેરોજગારી અને ગરીબી ઇલેક્શનના મેનિફેસ્ટોમાં સૌથી મહત્વના મુદ્દા છે. ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે. તો ઘણા બધા રાજ્યોમાં યુવાનોને એટલી મોટા પ્રમાણમાં બેરોજગારીનો સામનો કરવો પડે છે, કારણ કે દેશના આર્થિક વિકાસના દર સાથે આપણા દેશની વસ્તી વધારાનો દર ક્યાંક મેચ નથી થઈ રહ્યો. એટલે કે આર્થિક વિકાસ વધે છે, માનો કે 0.6% આધારે અથવા 1% આધારે, વસ્તી વધે છે 1.8 કે 2% આધારે. તો આ જે વચ્ચે 1 કરોડનો 80 લાખનો ગેપ પડ્યો, તો એ તો સ્વાભાવિક છે કે બેરોજગારીની ફોજમાં દર વર્ષે વધારો કરતો જશે. તો વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોય, વ્યક્તિને બજારના પ્રવર્તમાન વેતન દર સ્વીકાર્ય હોય, વ્યક્તિ કામની શોધમાં હોય અને તેમ છતાંય તેને કામ ન મળે, તો તે વ્યક્તિને બેરોજગારને તેવી સ્થિતિને બેરોજગારી કહે છે. If the person is willing to work, eligible and capable for the certain work, ready to work at a given market rate, searching for a job but does not get a job, that person is known as an employee and that situation is known as unemployment. જે ભારતીય અર્થતંત્રમાં એક બર્નિંગ ઇસ્યુ છે, સળગતો પ્રશ્ન છે. કારણ કે તમે જુઓ, તમે રોજગારી આપો તો આપોઆપ જ વ્યક્તિઓનું જીવન ધોરણ કેવું આવે? ઉપર આવે. તે પોતાની પ્રાથમિક જરૂરિયાતોને સંતોષી શકે? યસ ઓર નો? તો તમે રોડ ઉપર, રસ્તા પર કોઈ વ્યક્તિને ભૂખાને તમે જ્યારે જમાડો છો, ત્યારે તમે એના 1 ટંકના ખાવાની વ્યવસ્થા કરો છો. પણ જ્યારે તમે કોઈ વ્યક્તિને રોજગાર આપો છો ને મિત્રો, ત્યારે તમે એના જીવન પર્યંત એના ભોજન અને એના સ્વાભિમાનનું રક્ષણ કરો છો અને એની વ્યવસ્થા કરો છો. એટલે આનાથી મોટું અને સારું કામ તો બીજું કોઈ જ નહીં હોય. એ પણ સમજવાની જરૂર છે કે આગળ જતાં એના ઉપર બીજા લોકો પણ ડિપેન્ડન્ટ હશે. એટલે સમગ્ર પરિવારના કલ્યાણની જવાબદારી માત્ર ને માત્ર રોજગારી પૂરી પાડવાથી જો લગભગ સાચવી શકાતી હોય, તો સરકારે રોજગારીના સંદર્ભમાં તો અથાગ પ્રયત્નો કરવા જોઈએ. પણ એ વાત સાચી છે કે અતિવસ્તીના કારણે અને વસ્તી વૃદ્ધિના દર એ આપણા દેશના આર્થિક વિકાસના દર સાથે મેચ નથી કરતો. માનવીઓના આયોજન અને તેના પ્રોપર પ્લાનિંગનો અભાવ છે. હ્યુમન રિસોર્સ કેપિટલ ઇન્ડેક્સ ભારતનો બહુ નીચો છે. ખામીયુક્ત શિક્ષણ છે. ધીમો આર્થિક વિકાસ અને માળખાગત સુવિધાઓનો અભાવ છે. પ્રચ્છન્ન બેરોજગારી અને મોસમી બેરોજગારી, ખેતી પર નકતું અર્થતંત્ર હોવાના કારણે. તો આ બધી સમસ્યાઓ તો છે જ. તો જે દેશમાં આટલી મોટા પ્રમાણમાં બેરોજગારી જોવા મળતી હોય મિત્રો, તો તે દેશમાં તમે આર્થિક વિકાસના નિર્દેશકોની ગણતરી કરો, તો કેમ તમે અનએમ્પ્લોયમેન્ટને કન્સિડર ના કરો? બહુ મહત્વનો પ્રશ્ન છે. ગુજરાત જેવા આર્થિક વિકાસના મોડેલ ધરાવતા રાજ્યોની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં બેરોજગારી જોવા મળી છે. અને એવું આ એક સરકારના અંતર્ગત છે એવું નહીં, તમામ પ્રકારની સરકારના અંતર્ગત આવું જોવા મળ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિ ભણતો લખતો નથી અને તે વ્યક્તિ કામ ન મેળવી શકે, તો તેમાં તે વ્યક્તિની નિષ્ફળતા છે. એના માટે સમાજ, સરકાર કે સિસ્ટમ જવાબદાર નથી. પણ જ્યારે કોઈ વ્યક્તિ સરકાર દ્વારા નક્કી કરેલા તમામ પ્રકારના માનકોને પ્રાપ્ત કરે છે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે છે, અને તે પછી એ જ્યારે રોજગાર શોધવા માટે જાય છે અને તેને રોજગાર મળતો નથી, તો આમાં સિસ્ટમ ફેલિયર છે, આમાં સમાજ ફેલિયર છે, આમાં ગવર્મેન્ટ ફેલિયર છે. અને આ બહુ ગંભીર બાબત છે. આ કુશળ શ્રમિકોને તમે કામ ના આપી શકો, દેટ અન્ડરસ્ટેન્ડ. બટ તમે કુશળ શ્રમિકોને પણ કામ ના આપી શકો, તો એ તો બહુ જ અનએક્સેપ્ટેબલ બાબત છે.
એટલે સરકારના રોજગારી વધારવાના પ્રયત્નોમાં કઈ કઈ યોજનાઓ છે અને સરકારના એ પ્રત્યે માટેનો સરકારનો અભિગમ કેવો છે એ પણ બહુ મહત્વનું છે, પણ એની કોઈ પણ ચર્ચા અહીંયા કરવામાં આવી નથી. તે જ રીતે હાઉસિંગની વાત નથી કરી, રહેઠાણની વાત નથી કરી. આ દુનિયાનો સૌથી સુંદર ખૂણો એ મારું ઘર છે. તો એક એક જે દેશના લોકોમાં મોટાભાગના લોકો ફૂટપાથ પર સૂઈ જતા હોય, ફૂટપાથ જે લોકોની પથારી અને આકાશ જે લોકોનું નિછત હોય, ધાબુ હોય, એવા ખુલ્લા આકાશ નીચે સૂઈ જતા લોકોની સંખ્યા યુરોપના કોઈ દેશ કરતાં પણ વધારે હોય. તમે વિચાર કરો, આ બધા દેશોની જે મેં વાત કરી, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, લક્ઝમબર્ગ, આઇસલેન્ડ, આયર્લેન્ડ, આ બધા દેશો, નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ, મિત્રો, આ દેશોની કુલ જનસંખ્યા કરતા તો વધારે લોકો એક સમય પર ભારતમાં ફૂટપાથ પર સૂઈ જાય છે. લોકો પાસે પોતાનું પાકું મકાન નથી. પ્રધાનમંત્રી આવાસ યોજના, PMAY, મુખ્યમંત્રી આવાસ યોજના, તો એમાં સરકાર જે પ્રયત્નો કરી રહી છે આ જ કારણસર કરી રહી છે કે તમે આ બધા નિર્દેશકોની વાત ક્યાં શિક્ષણને ક્યાં, અરે લોકોને રહેવા માટે ઘર નથી, એ લોકો વાતાવરણની માર ઝીલી શકે, વરસાદ, શિયાળા અને આવા અસહનીય તડકાને સહન કરી શકે, રક્ષણ આપી શકે તેવું ઘર એમની પાસે નથી. તમે કયા ડેવલપમેન્ટની વાત કરો છો? અરે એક્સપ્રેસ હાઈવે થી 2 કિલોમીટર નીચે ઉતરી જાઓ, ભારત તો આજે પણ ત્યાં જ વસે છે. હું ખરેખર આ વાતથી બહુ આહત છું કે આઝાદીના સમયમાં ભારતમાં જે ઇલેક્શન માટેના મુદ્દા હતા, આજે પણ તે જ ઇલેક્શનના મુદ્દા છે. આજે આપણે આઝાદીના અમૃત મહોત્સવ મનાવીએ અને આટલા વર્ષો આઝાદી પ્રાપ્ત થયા હોય અને તેમ છતાં પણ આજે પણ જો ગરીબી, બેરોજગારી, શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ, રોડ નથી, રસ્તા નથી, એટલે અમે વોટ નહીં આપીએ, આ તે, આજે પણ એ પુલને ક્રોસ કરીને કોઈ ગર્ભસ્થ મહિલાને આપણે સમાચારમાં જોઈએ છીએ હોસ્પિટલ સુધી લઈ જવી પડે. જો આવી સમસ્યાઓ આજે પણ આપણા અર્થતંત્રમાં છે તો 75 વર્ષના આ ગૌરવશાળી ઇતિહાસનું કરીશું શું? બહુ જ સમજવાની. એ સમયમાં પણ ઇલેક્શન માટે આ જ મુદ્દાઓ હતા, આજે પણ ઇલેક્શન માટે આ જ મુદ્દા છે. તો એનો મતલબ તો એ થયો કે 75 વર્ષમાં કોઈ મોટા પરિણામો આપણે પ્રમાણમાં ફેરફારો કરી શક્યા નથી. ભારત તો આજે પણ ભારતના લોકોની હાડમારીઓ અને તકલીફો તો સેમ જ છે. ગરીબી છે, બેરોજગારી છે, નિરક્ષરતા છે, માળખાગત સુવિધાઓનો અભાવ છે, કરપ્શન છે, સિસ્ટમ ફેલિયર છે. ભલે આપણે ચંદ્ર પર પહોંચ્યા હોઈશું, પણ શું તમે કોઈ વ્યક્તિને એનું રહેઠાણ, એનું ઘર આપી શક્યા છો? જોકે સરકારના એ સંદર્ભમાં ખૂબ સારા પ્રયાસો તાજેતરમાં થઈ રહ્યા છે, પરંતુ આટલી બધી વસ્તીને આ ઘર આપવું એટલું સહેલું પણ નથી. હવે જો રહેઠાણના ઇસ્યુને HDIમાં કન્સિડર કરવામાં આવે, બોલો કેટલો મહત્વનો મુદ્દો છે, કેટલી બેઝિક રિક્વાયરમેન્ટ છે. જસ્ટિસની વાત નથી, સોશિયલ સિક્યોરિટીની વાત નથી, કે બિહાર અને અમુક રાજ્યોમાં મલ્ટીનેશનલ કંપનીઝ જતી નથી, સોશિયલ સિક્યોરિટીના પ્રશ્નો છે. શું તમે વૃદ્ધોને, મહિલાઓને, બાળકોને સલામત જીવન, સુરક્ષિત જીવન આપી શક્યા છો? આજે પણ મહિલાઓની સ્થિતિ આપણા દેશમાં એટલી સારી નથી, સામાજિક અને પોલિટિકલ ફ્રીડમ એટલું નથી, એમની સહભાગીદારીતા રાજકારણમાં એટલી નથી. તો શું આને આપણે સાચો વિકાસ કહીશું? બહુ મોટો પ્રશ્નાર્થ છે મિત્રો. હવે તાલિબાન જેવા દેશોમાં, અફઘાનિસ્તાન જેવા દેશોમાં, જે મહિલાઓની કોઈ ફ્રીડમ અને એનું કોઈ વેલ્યુ નથી, ત્યાં તમે વિકાસ થયો છે, મોટા મોટા બિલ્ડિંગો બાંધી દેશો, અને તો દેટ ઇઝ નોટ ધ રિયલ ડેવલપમેન્ટ. જે રીતે માર્શલે કહેલું ને કે સંપત્તિ મહત્વની નથી, હ્યુમન, માનવ મહત્વનો છે. તમે લોકોનું જીવન ધોરણ કેટલું અપલિફ્ટ કરી શક્યા. The ultimate goal of any science is not to increase the wealth or national income,
but to increase the welfare of the human or of the society. એટલે તમે આર્થિક વિકાસ સાચો એ જ છે જે જે શિખરથી શરૂ થાય ને તળ સુધી પહોંચે ને સમાજના નીચામાં નીચા તબક્કાના લોકોને પણ તેનો લાભ મળે. ધેટ ઇઝ કોલ્ડ રિયલ ડેવલપમેન્ટ. તો શું તમે કરી શક્યા છો? જો કરી શક્યા છો તો એ વિકાસ છે. તો આ રીતે આપણે એચડીઆઈ ઇન્ડેક્સમાં એની મહેબૂબુલ હક 1990માં આપ્યું અને પછી યુએનડીપીએ તેનો સ્વીકાર કર્યો. ભારતની કયા કયા 3 પરિબળો એમાં કન્સિડર કરવામાં આવે છે, ભારતનો ક્રમ કયો છે, વિશ્વના ટોપ 10 એચડીઆઈ ઇન્ડેક્સ ધરાવતા દેશો કયા કયા છે, ભારત એમાં કેમ પાછળ રહ્યું છે એની પણ આપણે ચર્ચા કરી. અને એચડીઆઈ ઇન્ડેક્સનું મહત્વ પણ સમજ્યું અને એની મર્યાદાઓ પણ સમજી. આટલી સરસ માહિતી જ્યારે આપણે પ્રાપ્ત કરીએ છીએ, આઈ હોપ કે આ લેક્ચર્સ જે ઇગ્નુ દ્વારા સ્વયંપ્રભા પોર્ટલથી આપના સુધી પહોંચે છે અને ગંગા આપના સુધી આવે છે, તો એચડીઆઈ ઇન્ડેક્સ વિશે તમે ખૂબ સરસ રીતે લખી શકશો. આવનારા લેક્ચરમાં આપણે આ જ રીતે પીક્યુએલઆઈ ઇન્ડેક્સની ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ મને રજા આપો. જય હિન્દ. આપણે આવનારા લેક્ચરમાં ફરી જીવનની ભૌતિક ગુણવત્તાના નિર્દેશક પીક્યુએલઆઈની ચર્ચા કરીશું. નમસ્કાર.